જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 15મો શ્રી પુરુષોત્તમ યોગ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં પરમધામનું વર્ણન કરવામાં આવ્યું છે। મૃત્યુ પછી જીવની શી ગતિ થાય છે એનું વર્ણન કરતા ભગવાને સુંદર ઉદાહરણો રજૂ કર્યા છે। હવે આપણે અધ્યાય 15મો શ્રી પુરુષોત્તમ યોગ સાંભળીએ। શ્રી ભગવાન કહે છે, અવિનાશી આ જગતને કહ્યો પીપળો છે, તેનો જાણે સાર જે જ્ઞાની સાચો તે। ગુણોથી વધી વિષયના મૃદ પત્રો વાળી, શાખા તેની ઉપર ને નીચે છે સારી। મનુષ્ય લોકમાં કર્મથી બાંધનાર છે તે, નીચે શાખા ઉપર છે મૂળ વૃક્ષનું એ। સ્વરૂપ તેનું સહેજમાં સમજી ના જ શકાય, આદિ અંત સંસારના સમજી ના જ શકાય। જ્યાંથી પાછા આવતા જ્ઞાની લોકોના, તે ઉત્તમ પદ પામવું જન્મ ધરીને આ। જેનાથી આ જગતની પ્રવૃત્તિ ચાલે, તે પરમાત્મા પામવા જગને જે પાડે। દ્રઢ આ દ્રુમ સંસારનું એમ વિચારી જે, અનાસક્તિના શસ્ત્રથી છેદે બુદ્ધ જન તે। માન મોહ આશક્તિના દોષ નથી જેને, આત્મજ્ઞાનમાં મગ્ન છે કામ નથી જેને। સુખ ને દુઃખ સમા બધા દ્વંદ થકી પર છે, જ્ઞાની તેવા પામતા અવિનાશી પદને। અગ્નિ સૂરજ ચંદ્રના જેને તેજ ધરે, જન્મ મરણથી મુક્ત તે મારું ધામ ખરે। જીવ અંશ મારો થઈ શરીરમાં વસતો, ઇન્દ્રિયોને મન તણું આકર્ષણ કરતો। સુવાસ કોઈ ફૂલની પવન લઈને જાય, તેમ જીવ આ અંગથી મૃત્યુ સમયે જાય। આંખ કાન ને નાક ને જીભ ત્વચા મનને, સાધન કરતા ભોગવે જીવ વિષય રસને। જીવ દેહથી જાય છે દેહે ભોગ કરે, મૂઢ જુએ એને નહીં દર્શન સંત કરે। યોગી યત્ન કરી જુએ અંતરમાં તેને, યત્ન કરીએ પણ ના જુએ ચંચળ જન એને। અગ્નિ સૂરજ ચંદ્રમાં જે કઈ તેજ જણાય, તેજ તે બધું મેં ધર્યું મારું એમ ગણાય। ધારું છું હું જગતને પૃથ્વીના રૂપમાં, પોષું છું ને ઔષધિ ઢળી ચંદ્ર રસમાં। જઠરાગ્રી બનતા રહ્યો શરીરમાં એ હું, ચાર જાતના અન્નને હું જ પચાવું છું।
સૌના હૈયે છું રહ્યો જીવન પ્રાણ થઈ, જ્ઞાન જ્ઞાનનું મૂળ છું સાચી વાત કહી, સંશય નાશક જ્ઞાનને સ્મૃતિનો દાતા હું, વેદાંતક ને વેદનો જાણનાર પણ છું, આત્મા તો અવિનાશ છે શરીરનો નાશ, શરને અક્ષર વસ્તુનો એમ વિશ્વમાં વાસ, પરમાત્મા બીજા વડે એથી ઉત્તમ છે, જે વ્યાપક જગમાં થયા ઈશ્વર સાચે તે, ક્ષર અક્ષરથી શ્રેષ્ઠ હું એથી અર્જુન હે, કહે વેદને જગતમાં પુરુષોત્તમ મુજને, મને જ પુરુષોત્તમ રૂપે જાણે જ્ઞાની જે, ભજે સર્વ ભાવે મને સર્વજ્ઞ ખરે તે, ખૂબ ગૂઢમાં ગૂઢ આ શાસ્ત્ર કહ્યું છે મેં, ધન્ય તેમ જ્ઞાની બને આને જાણે તે। અધ્યાય 15 સમાપ્ત। ઓમ તત્સત। મિત્રો, આ હતો શ્રીમદ ભાગવત ગીતાનો અધ્યાય 15મો શ્રી પુરુષોત્તમ યોગ, એકદમ સરળ ભાષામાં। જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।